જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર. હવે તો જાદરા બાપુ થઈ ગયા, જાદરો પીર. ધીમે 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 સાધુ સંતો મહંતો આ બધાનો સત્સંગ થવા લાગ્યો, સાધુઓ ઘરે આવવા લાગ્યા, પધરામણી કરવા લાગ્યા. આપા જાદરા પોતાની યથાશક્તિ એને પૂજન કરે, એની પોતાની એની મહેમાનગતિ કરે. આવો સમય ધીમે 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 હવે સોનગઢની અંદર એક પીરાય પ્રગટ થયાના સમાચાર જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાંથી સાધુ સંતો એને વંદન કરવા માટે, દર્શન કરવા માટે અને મળવા માટે આવવા લાગ્યા. હવે એમાં એક મૈકા ગામ બાજુમાં, અને ત્યાં મેળાનું આયોજન થયેલું, અને મેળાના આયોજક અને મુખ્ય અધ્યક્ષ અતિથિ વિશેષ એ જાદરા બાપુને રાખેલા. જાદરા બાપુએ આયોજન કરેલું. જાદરા બાપુ બધું સરસ મજાનું ગોઠવણ કરતા હતા. બધા શિષ્યો છે એ સતત કામગીરીમાં, મેળો બધો ભરાણો, લોકો આવવા લાગ્યા, સાધુ સંતો મહંતો. અને આ જાદરા બાપુ તો બેઠા બેઠા સંતોના ચરણોમાં ધીમે 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 પોતાની માળા ફેરવતા હતા. અને એવું સરસ મજાનું ભક્તિમય આખો માહોલ, લોકોની અંદર પણ હૃદયમાં શ્રદ્ધાઓ ઉભરાતી હતી. અને એ વખતે એક માણસ, એક સાધુ દોડ્યો આવ્યો. એ જાદરા બાપુ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે કે હું થયું બાપુ, કયો તો ખરા શું થયું? અરે કે તમારા મેળાને આયોજનને કલંક લાગે એવી વાત બની છે. અરે કે પણ કહેતો ખરો, કેમ કલંક લાગે, શું થયું? કઈ ઘટના બની, તું વાત કરતો ખબર પડે ને ભાઈ. અરે કે બાપુ, અહીંયા તમારા મેળાની અંદર અત્યારે માંસ મટન રંધાય છે. અને આપા જાદરા અંદરથી ખળભળી ગયા. અરે મારા બાપ, અહીંયા આ ભક્તિ મેળાની અંદર આવું અમીટ રંધાય? એટલે વળી પાછું પૂછ્યું કે ભાઈ કોણ છે? એટલે ઓલાએ જવાબ આપ્યો કે ના છે, અને એ શિકારીઓ છે. એટલે તમારે જોવું હોય તો હાલો. એક બાજુ ચામડાનો ઢગલો પડ્યો છે, એક બાજુ હાડકાનો ઢગલો પડ્યો છે, અને મોટા મોટા તપેલા ઉપર જીવતા જનાવર રાંધે છે આ લોકો. બાપુ મને તો હરેરાટી, મારાથી જોવાનું નહીં, એટલે તમારી પાસે આવ્યો. એટલે એમ છે? હા. તો અને પાછું એ લોકો એમ કેવરાયું, હું ત્યાં સાંભળતો હતો, એ લોકો એ વાતો કરતા હતા કે જાદરો કેદુનો પીર થઈ ગયો. આ શિકારીઓ વાતો કરે કે હજી બધું આ બધું એને કરેલું છે. આ તો કેમ ભક્તિ લાગી ગઈ ને હો ઉદર મારીને બેની બે પાટે બેઠા છે. એટલે એ તમે જોજો, એ અહીંયા પાછી અહીંયા પ્રસાદી લેવા આવશે. એવી ઠેકડી, એવી મજાક આપા જાદરાની થતી હતી. એ પણ આ માણસે જાદરા બાપુને વાત કરી. બાપુ આવી વાતો કરતા હતા. એને એવું કીધું કે પ્રસાદી લેવા આવશે. હા બાપુ એવું બોલ્યા. તો હવે ભણે આપણે જવું જોઈએ ને. હવે આપણે જ આવવું જોઈએ એવું કીધું. બધાની આંખો વિસ્ફારિત થઈ ગઈ કે ઓહો, આવું માંસ મટન રંધાને ત્યાં જાદરા બાપુ પ્રસાદી લેવા જાય? કારણ કે બહુ જ્ઞાન નહીં, બહુ એટલું બધું સંસ્કારોની અંદર પણ થોડીક ભક્તિ ઘટે, એટલે આવા બધા વિચારો આવે, નકારાત્મકતા આવી ગયેલી. અને આપા જાદરા છે એ ધીમે ધીમે શાલીનતાથી પોતે ઊભા થયા. ઓલા માણસને આગળ કર્યો, હાથમાં લાકડી લીધી, અને ધીમે 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 જ્યાં માંસ મટન રંધાતું હતું ત્યાં આવીને આપા જાદરા ઉભા રહ્યા. પણ હૃદય દ્રવી ઉઠ્યું. આ મૂંગા પશુડા જનાવરને આ લોકોએ મારી નાખ્યા. અને જોયું તો હકીકતે ચામડાનો એક બાજુ ઢગલો, એક બાજુ હાડકાનો ઢગલો. મનમાં વિચારે કે હે ગુરુ ગેબીનાથ, હે આપા મેપા, આજ મેં તમારી કંઠી બાંધેનો સમય થઈ ગયો છે, પણ આજ તમે મારી લાજ રાખજો. હું બે બાજુથી અત્યારે મુશ્કેલીમાં છું. કારણ કે હવે જો આમાં કાંઈક ફેરફાર થાય ને તો મારા ગુરુને કલંક લાગશે, મારા ગેબીનાથને કલંક લાગશે. તમે બે મારી મદદે આવજો એમ કહી અને આગળ વધ્યા. એટલે તરત કે ઓલા જે બેઠા હતા શિકારીઓ એ કે કા બાપુ કેમ આગળ વધ્યા? તો કે તમે મને કીધું હતું ને કે મારી વાત કરતા હતા ને કે પ્રસાદી લેવા આવશે, તો મારે પ્રસાદી તો લેવી ને. ત્યાં તો ઓલા રાજી થઈ ગયા.
કે હજી જાતરો કાંઈ સુધર્યો નથી. આ તો ખાલી ભગવા પહેર્યા ને કંઠી બાંધીને માળા ફેરવે ને એવું જ છે, બાકી આમાં કાંઈ ફેરફાર થયો નથી. ત્યાં બીજો વળી કે કૂતરાની પૂંછડી 100 વર્ષ ભોમા ડાટો થોડી સીધી થાય, એ તો એ હોય એ જ રે. આ તો ખાલી બહારનો દેખાવ છે અને એ બધું ભાઈ જવા દો ને, હવે એમાં કાંઈ પૂછવા પડવું નથી. આવી બધી વાતો થાય. આપા જાત્રાના કાનની અંદર તેલ રેડાય એવા વેણ થવા મળ્યા. પણ આપા જાત્રાએ મક્કમતાપૂર્વક ગુરુ ઉપર શ્રદ્ધા રાખીને, ગેબીનાથ ઉપર શ્રદ્ધા રાખી અને એ જે રંધાતું હતું એના વાસણ ઉપર પાસે ઠેઠ નજીક વહી ગયા અને ત્યાં જઈ અને જેમાં મટન રાંધવાના હાંડલા હતા એનો એક પોતાની લાકડી વડે, એક છેડા વડે એનું ઢાંકણું ઉચકાવ્યું. ત્યાં તો આશ્ચર્ય, જેની અંદર માંસ રંધાતું હતું, જેની અંદર માંસ હતું, એમાંથી એ જ હાંડલામાંથી ધોળા ફૂલ ચોખા ઉગરવા લાગ્યા. અને બધા જોઈ રહ્યા, અરે ચોખા થઈ ગયા. અને ઓલા જે શિકારીઓ હતા એ આપા જાત્રાના પગમાં પડી ગયા. એ આપા જાત્રા, અમારી ભૂલ થઈ ગઈ, અમે પાતકનો કોઈ પાર નથી રાખ્યો, અમે તમારી બહુ નિંદા કરી, બહુ અમે ખોટું કર્યું, અમને પસ્તાવો છે. હવે આપા ભગત તમારા પગમાં બેસીને અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જો અમે આજ પછી કોઈ દી શિકાર કરીએ તો અમને કાળો કોઢ નીકળે અને અમારું મોત ન્યા થાય. આજથી અમે તમારા ભગત થઈ જઈએ છીએ. આજથી કોઈ દિવસ શિકાર બંધ, દારૂ પીવાનું બંધ અને કોઈ પણ પ્રકારની અમારી ક્યાંય રંજાટ નહીં હોય. એટલે આપા જાત્રા તમે અમને હવે તારો. અમારી નજર સામે આ બધું જોયું અને તમારી આ પીરાઈની અમને કઈ ખબર ન રહી અને અમે એટલા બધા મૂર્ખ કે અમે તમને પામી ન શીખ્યા. એટલે આપા જાત્રાએ બધાને ઊભા કર્યા, પોતાના પગની અંદર પડી ગયા હતા અને એક પછી એક. અને બેને બાપ, હવે તમારો જે હાસો માર્ગ છે એ લ્યો, સત્કર્મ કરો, દાન પુણ્ય કરો અને બીજાને મદદરૂપ થાવ. જીવની હિંસા ન કરતા, કોઈને મારતા નહીં. અને આવો બધો સરસ બધાનો બોધ આપી અને આ આપા જાત્રા છે એ પાછા મૈકાના મેળાની અંદર આવ્યા અને રંગે જંગે મેળો 3 દિવસ સુધી એક ધારો શરૂ રહ્યો. અને બધા કેટલાય સાધુઓ, સંતો, મહંતો અને અનેક નામી અનામી સંતોએ ત્યાં પાવન પગલા કરેલા. અને આપા જાત્રાએ યથા યોગ્ય એનાથી થઈ શકે એટલી એવી સેવાઓ કરી અને બધાય સંતોના પોતે આશીર્વાદ મેળવ્યા અને મહિકાનો મેળો છે એ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પૂરો કર્યો. જય હિન્દ, જય ભારત, જય જાત્રા પીર.